સુરતના સચિનમાં તલંગપુર ગામની ઘટના. સોમવાર સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી. ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી. મૂળ ઓરિસ્સાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગોળ પરિવાર સાથે રહેતો. પરિવારમાં પત્ની અને તેમનો એક 2 વર્ષીય પુત્ર શુભમ છે. મનોજ સંચય ખાતામાં કામ કરે છે. શુભમ સોમવાર સાંજે ઘર નજીક બોલથી રમતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈ શોધખોળ આદરી હતી. બાળકની શોધખોળ કરવા છતાં કોઈ જ ભાન મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી. બાળકને મળતા શંકા ગઈ, જેથી બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયું હોવાની શક્યતા છે. જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચી તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો ન હતો. બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈ શોધખોળ કરી હતી. બાદમાં જેસીબી મશીન વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડી બાળકને શોધ્યો હતો. સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢી પોલીસને સોંપ્યો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો.